હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો છે ને અમે જો ગામડેથી આવી ગયા છીએ અને જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને મેં માતાજીના દીવાબત્તી પણ કરી લીધા છે અને હવે ચા ભાખરી કરવાની છે અને વાગી ગયા છે 9. તો આજે સુરતમાં સવારથી જ વરસાદ છે. તો ચાલો હું તમને આજે વરસાદ કેવો છે ફાઇનલી છે ને હવે ચા ભાખરી બનાવી નાખી છે અને અમે હવે બધા ચા ભાખરીનો નાસ્તો પણ જો અમારા 3 જણાની 3 ભાખરી બનાવી નાખી છે અને હવે બસ અમે નાસ્તો કરી લઈશું. તો ચાલો હવે બધા નાસ્તો કરવા માટે છે ને નાસ્તો કરી લીધો છે અને હવે ઘરનું કામ કરવાનું છે. પણ ઓલું કહેવાય છે ને કે ત્યાં બધા ભેગું રહીને આવ્યા છીએ ને તો હવે એકલું ગમતું નથી અને ઘરનું કામ પણ કાંઈ સૂઝતું નથી. ફાઇનલી એકલું જ રહેવાનું છે તો હવે એકલા કામ કરવું જ પડશે. તો હવે હું છે ને બધું જ ઘરનું કામ કરી નાખું. વાગી ગયા છે 12 અને હવે છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને મારે ઘરનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આજે સુરતમાં સવારથી એક જ ધારો વરસાદ ઝરમર ચાલુ જ છે અને મારે રસોઈ બનાવવાની છે. તો હું સૌથી પહેલાં તો રસોઈ બનાવી નાખું કેમ કે પ્રસાદને 1 વાગે ટ્યુશનમાં જવાનું છે તો એને જવાનું મોડું ના થઈ જાય એટલા માટે તો છે ને હું સૌથી પહેલાં રસોઈ બનાવી નાખીશ. પ્રસાદે જમી લીધું છે અને હવે મારે ને ભરતના બંનેને જમવાનું બાકી છે. તો જમવામાં મેં તો સાદું બનાવ્યું છે, મગનું શાક છે, રોટલી છે, છાશ છે અને ગોળ છે. તો જે હમણાં જ 9 વાગે બધાએ ભાખરી અને ચાનો નાસ્તો કર્યો હતો તો કોઈને જમવાની બહુ ઈચ્છા હતી નહીં ને તો પછી મેં મગનું શાક ને રોટલી બનાવી નાખી. તો ચલો હવે અમે જમી લઈએ. 5 વાગી ગયા છે અને સાંજ પણ પડી ગઈ છે અને અત્યારે વરસાદ બંધ છે. તો મને એમ થયું કે લાવો ચલો હું શાક લઈ આવું. 10-12 દિવસથી ગામડે હતા તો કાંઈ શાક નથી અને શાક લેવા આમ તો સવારે જ જવાનું હતું પણ સવારે બહુ જ વરસાદ હોવાથી શાક લેવા ન ગઈ હતી. તો અત્યારે હું માર્કેટમાં શાક લેવા જાઉં છું. આમ તો 4 વાગે શાક માર્કેટમાં બધું શાક આવી જાય છે પણ હજી અત્યારે જ વરસાદ બંધ થયો છે. તો સૌથી પહેલાં તો હું શાક લેવું નહીં તો પછી હમણાં ક્યારે વરસાદ આવી જાય એનું નક્કી નહીં. આજે સવારથી ખૂબ જ એક જ ધારો વરસાદ ચાલુ છે અને અત્યારે તો એમ તો સારું છે વરસાદ નથી. તો હવે હું સૌથી પહેલાં તો શાક લઈ આવું. લઈને માર્કેટેથી આવી ગઈ છું. તો મેં શાકમાં લીધું છે આદુ, મરચાં, ધાણા અને કાકડી લીધી છે, ફ્લાવર છે, રીંગણ છે, દૂધી છે, ટામેટાં છે, બટેકા છે, ભીંડો છે, ચોળી છે અને આમળા પણ લીધા છે. હવે શિયાળામાં રેગ્યુલર આમળાનું જ્યુસ પીવાનું હોય સવારે એટલે મેં આમળા પણ લીધા છે. શાકભાજી હવે હું ધોઈને ફ્રીજમાં મૂકી દઈશ અને પછી સેવ મમરા પણ બનાવવાના છે. તો હવે હું બધું શાકભાજીને ધોઈને ફ્રીજમાં મૂકીને પછી હું સેવ મમરા બનાવીશ. ફાઇનલી હવે મેં સેવ મમરા બનાવી નાખ્યા છે અને તમે જો કે મેં એકદમ મસ્ત મજાનું પ્લેટફોર્મ પણ ક્લીન કરી નાખ્યું છે અને એ છે ને મેં સેવ મમરાને જબલાની અંદર પેક કરીને ડબ્બાની અંદર મસ્ત મજાના પેક કરીને મેં મૂકી દીધા છે. કારણ કે ચોમાસાની ઋતુ છે, શિયાળો છે પણ ચોમાસું આવી ગયું છે એટલે હવાઈ ન જાય એટલા માટે મેં એને મસ્ત મજાના પેક કરીને મૂકી દીધા છે. અને પ્લેટફોર્મ પણ તમે જો એકદમ મસ્ત મજાનું ક્લીન કરી નાખ્યું છે. અને હવે આજે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે તો મને પણ નથી ખબર. તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ક્યાં જવાનું છે હું તમને મારા આગળના વિડીયોમાં બતાવીશ. અમે પહોંચી ગયા છીએ નાસ્તો કરવા માટે ફ્રેન્કી અને વડાપાઉં લીધા છે. ફ્રેન્કી ભાવે છે તો ફ્રેન્કી લીધી છે. કોમેન્ટ કરજો કે ફ્રેન્કી ભાવે છે. તો ફાઇનલી છે ને અમે ઘરે આવી ગયા છીએ. પ્રસાદ માટે પણ જો પાર્સલ લઈને આવી ગયા છીએ અને હવે મળીશું મારા નેક્સ્ટ વિડીયોમાં. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, ટાટા, સી યુ, ટેક કેર, બાય બાય.